અને તમે મગ, ચણા, ચોળા વગેરે ગાઉટ કેમ વારંવાર થાય છે? કારણો હોઈ શકે છે. હા, એ સાચું છે. યુરિક એસિડ પરિવર્તિત થાય અને એમાંથી ગાઉટ વારંવાર કેમ થાય છે? જો તમને વારંવાર ગાઉટના એટેક આવે છે અને તમે મગ, ચણા, ચોળા વગેરે કઠોળ બધું બંધ કરીને પણ તમને ખાસ ફાયદો નથી જોઈ રહ્યા, તો તેની પાછળ બીજા પણ કેટલાક કારણો હોઈ શકે છે. હા, એ સાચું છે કે પ્યુરિન શરીરમાં યુરિક એસિડમાં પરિવર્તિત થાય છે અને કેટલાક લોકોમાં પ્યુરિન ઓછું કરવાથી ગાઉટમાં ફાયદો થાય છે. પરંતુ જ્યારે માત્ર પ્યુરિન ઘટાડવાથી સમસ્યા દૂર ન થાય તો ત્યારે શું? કેટલાક સંશોધનો અનુસાર ગાઉટ સાથે માત્ર પ્યુરિનનું પ્રમાણ જ નહીં, પરંતુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ મહત્વનો સંબંધ ધરાવે છે. શરીરમાંથી જ્યારે યુરિક એસિડ બહાર નીકળવાના મુખ્ય રસ્તાઓમાં બે હોય છે, કિડની અને આંતરડા. કિડની મોટાભાગનું યુરિક એસિડ બહાર કાઢે છે. જ્યારે ઇન્સ્યુલિન પ્રમાણ વધારે હોય અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ત્યારે કિડની દ્વારા યુરિક એસિડ બહાર કાઢવાની પ્રક્રિયા અસરગ્રસ્ત થઈ શકે છે. પરિણામે યુરિક એસિડ શરીરમાં વધી શકે છે અને સાંધામાં જમા થઈને ગાઉટનો દુખાવો ચાલુ થઈ જાય છે. આ કારણથી ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ધરાવતા લોકોમાં ગાઉટનું જોખમ વધારે હોઈ શકે છે. ફ્રુક્ટોઝ પણ બહુ જ મહત્વનું હોઈ શકે છે. હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ તમે લો છો અથવા વધારે પ્રમાણમાં લેતો ફ્રુક્ટોઝ યુરિક એસિડ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ફ્રુક્ટોઝ ટેબલ શુગર, અકાળે નેક્સ્ટ ફળ અને ખાસ કરીને ફ્રૂટ જ્યુસમાં જોવા મળે છે. ફ્રુક્ટોઝમાં મેટાબોલિઝમ મુખ્યત્વે લીવરમાં થાય છે અને વધારે પ્રમાણમાં લેવાના કારણે તમારું યુરિક એસિડ વધી જાય છે. ઘણા લોકો ફળનો જ્યુસ હેલ્ધી માને છે અને એ ખાતા રહે છે, પણ એમાં મેઇન ફ્રૂટ કરતાં ઓછું ફાઈબર હોય છે અને એની અંદર છુપાયેલું શુગર અને સ્ટાર્ચ એ ફક્ત મીઠાઈ કે ખાંડ જ નહીં, પરંતુ બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, સિરિયલ જેવા રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ પણ શરીરમાં ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન વધારી શકે છે. આથી જો કોઈ વ્યક્તિ માત્ર મગ, ચણા, ચોળા અને કઠોળ બંધ કરે, પરંતુ આ પ્રકારના ખોરાક પ્રમાણ વધારે રાખે, તો એમને ગાઉટની સમસ્યા ચાલુની ચાલુ જ રહે છે. ગટ અને ગાઉટનો સંબંધ શું છે એ જાણીએ તો આંતરડામાં રહેલા કેટલાક સારા માઇક્રોબ્સ યુરિક એસિડના મેટાબોલિઝમમાં મદદ કરી શકે છે. જો ગટ માઇક્રોબાયોમાં અસંતુલન જળવાય, ડિસ્ટર્બન્સ થાય, તો આ પ્રક્રિયા પણ અસરગ્રસ્ત થઈ શકે છે. વારંવાર એન્ટીબાયોટિક્સ આપણને અત્યારે લેવાની આદત હોય છે, ખોરાકની ખરાબ આદત હોય છે, એ બધાના કારણે ગટ માઇક્રોબિયમ ખરાબ થઈ જતું હોય છે. બીજી એક વસ્તુ છે આલ્કોહોલ. આલ્કોહોલને પણ યુરિક એસિડ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેની વારંવાર જો ગાઉટ થતો હોય તો તમારે આલ્કોહોલ લેવાનું, મતલબ દારૂ પીવાનું ઓછું અથવા બંધ કરી દેવું જોઈએ. ઘણા લોકો કીટો ડાયટ શરૂ કરે છે, એના પછી પણ એમને વધી જતું હોય છે ગાઉટ, બરાબર? તો કેટલાક લોકોમાં કીટો ડાયટ શરૂ કર્યા પછી શરૂઆતમાં 1 થી 2 અઠવાડિયામાં યુરિક એસિડ થોડા સમય માટે વધી શકે. તેનું કારણ છે કે કીટન અને યુરિક એસિડ કિડનીમાંથી બહાર નીકળવાની એમની વચ્ચે સ્પર્ધા થતી હોય છે. આ દરેક વ્યક્તિમાં થાય એવું નથી, પરંતુ ગાઉટ ધરાવતા વ્યક્તિએ કીટો ડાયટ શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની તમારે સલાહ લેવી જોઈએ. તો હવે આ બધા માટે તમારે શું કરવું જોઈએ? તો આ માહિતી અનુસાર તમારે 3 બાબતો પર ધ્યાન રાખવું અમે બધાને કહેતા હોઈએ છીએ. પહેલી વસ્તુ કે ફ્રુક્ટોઝ અને વધારે પડતી જે ખાંડ ખાઓ છો એ ઘટાડી નાખો. ફ્રૂટ જ્યુસ, મીઠા પીણા અને હાઈ ફ્રુક્ટોઝ જે સિરપ પીઓ છો તમે, કોર્ન સિરપ, એ ઓછી કરી નાખવાની છે. બીજી વસ્તુ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવા માટે આહાર સુધારવાનો. ખાંડ ઉપરાંત રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, બ્રેડ, પાસ્તા અને બિસ્કિટ, એ બધાનું પ્રમાણ તમારે ઘટાડી દેવાનું છે. ગટ હેલ્થ સુધારવાની છે, ત્રીજી વસ્તુ. એના માટે તમારે દહીં ખાવાનું છે અને ફર્મેન્ટેડ ફૂડ જે આથો લાવીએ ને એ બધું તમારે એ ખાવાનું, પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. એના કારણે તમારું ગટ હેલ્થ સુધરશે. પણ એક મહત્વની વાત યાદ રાખી લો, ગાઉટ એ માત્ર ડાયટથી જ થતો રોગ નથી. વારંવાર ગાઉટના એટેક આવતા હોય અને યુરિક એસિડ વધતું જ હોય તો તમારે રેગ્યુલર યુરિક એસિડની તપાસ કરાવવી જોઈએ. તમારા ડોક્ટરે તમને યુરિક એસિડ ઓછું કરવા માટે જે દવા આપી છે એ દવા બી તમારે રેગ્યુલર લેવી જોઈએ અને રેગ્યુલરના રિપોર્ટથી એને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલું જ ખાલી તમારે ખોરાકના આધારે જ આપણે યુરિક એસિડ ઓછું કરશું એના પર ભરોસો રાખવો જોઈએ નહીં.